મહેસાણાના પ્રસિદ્ધ શંકુઝ વોટર પાર્કમાં ફરજ બજાવતા એક બાઉન્સર પર હુમલાની ઘટના સામે આવી છે. લાઇનમાં ઊભા રહેવા બાબતે સમજાવતા કેટલાક અજાણ્યા શખ્સોએ બાઉન્સર સાથે ઝઘડો કરી તેના પર ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મૂળ ગોકુળગઢના વતની અને હાલમાં બોરિયાવી ખાતે રહેતા 29 વર્ષીય સચિન ભારતી ગોસ્વામી શંકુઝ વોટર પાર્કમાં છેલ્લા 1 મહિનાથી બાઉન્સર તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે આ ઘટના દરમિયાન શંકુઝ વોટર પાર્કમાં મુલાકાતીઓની અવરજવર ચાલી રહી હતી. તે સમયે કેટલાક વ્યક્તિઓને નિયમ મુજબ લાઇનમાં ઊભા રહેવા માટે કહેવામાં આવતા આ સૂચના બાદ કેટલાક લોકો ઉશ્કેરાયા અને સચિન ભારતી ગોસ્વામી સાથે પહેલા બોલચાલ કરી અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા તેના પર ધોકા વડે હુમલો કર્યો. હુમલા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા અને હુમલાના કારણે બાઉન્સરના હાથમાં ફ્રેક્ચર પણ થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને સચિન ભારતી ગોસ્વામીએ લાંઘણજ પોલીસ મથકમાં 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.